સમયને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ, કેમ કે આજનો પવિત્ર અને ધન્ય દિવસ પ્રભુએ તેની કૃપામાં આપણને આપ્યો અને આજની સાંજની વેળાએ બાઇબલ સ્ટડીમાં એકઠા મળવાને માટે પ્રભુએ આપણને કૃપા આપી છે. તેના માટે ધન્યવાદ આપીએ છીએ. સાથે આજની બાઇબલ સ્ટડીની જવાબદારી માનવ બિશપ સાહેબ તેમજ સેક્રેટરી સાહેબ એ મને સોંપી છે, ત્યારે તેઓનો ખાસ હૃદયના અંતઃકરણથી આભાર માનું છું. તથા ટેકનિકલ ટીમનો પણ ખાસ આભાર માનું છું. આવો આપણે બાઇબલ સ્ટડીમાં જતાં પહેલાં પ્રાર્થનામાં નમીએ. અમારા પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, તમારો આભાર માનતા તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. આજની સાંજની વેળા પ્રભુ તમારી કૃપામાં અમને આપી અને પ્રેમાળ પિતા તમારી સાનિધ્યમાં તમારા વચનોનું મનન કરવાને માટે અમને કૃપા આપી છે. તેના માટે અમે આભાર માનીએ છીએ. આજની અમારી આ સંગતને તમારા નામમાં આશીર્વાદિત કરો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં સમુએલનું પુસ્તક પહેલો સમુએલ 3 અધ્યાયને 1 થી 10 કલમ સુધી પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે: બાળ સમુએલ એલીની હજુરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. તે સમયમાં યહોવાની વાણી દુર્લભ હતી, પ્રગટ દર્શન થતા નહોતા. એ અરસામાં એમ થયું કે એલી પોતાની જગ્યાએ સૂતો હતો. હવે તેની આંખો ઝાંખી થવા લાગવાથી તેને છૂટતું નહોતું અને દેવનો દીવો હજી હોલવાયો નહોતો. ને યહોવાના મંદિરમાં દેવના કોષની પાસે સમુએલ સૂતેલો હતો. તે વેળાએ યહોવાએ સમુએલને હાક મારી, એટલે તેણે ઉત્તર આપ્યો કે હું આ રહ્યો. તેણે એલીની પાસે દોડી જઈને કહ્યું, હું આ રહ્યો, કેમ કે તે મને બોલાવ્યો. તેણે કહ્યું, મેં બોલાવ્યો નથી, પાછો સૂઈ જા. એટલે તે જઈને સૂઈ ગયો. યહોવાએ બીજી વાર હાક મારી કે સમુએલ. ત્યારે સમુએલે ઉઠીને એલીની પાસે ગયો ને કહ્યું, હું આ રહ્યો, કેમ કે તે મને બોલાવ્યો. તેણે ઉત્તર આપ્યો કે મેં બોલાવ્યો નથી, મારા દીકરા, પાછો સૂઈ જા. હવે સમુએલને હજી સુધી યહોવાની ઓળખ થઈ ન હતી ને યહોવાનું વચન હજી સુધી તેણે પ્રગટ કરાયું ન હતું. અને યહોવાએ ત્રીજી વેળા સમુએલને હાક મારી, એટલે તે ઉઠીને એલીની પાસે ગયો ને કહ્યું, હું આ રહ્યો, કેમ કે તે મને બોલાવ્યો. એલીએ જોયું કે યહોવાએ છોકરાને હાક મારી છે, માટે એલીએ સમુએલને કહ્યું કે જઈને સૂઈ જા. અને એમ થાય કે જો તે તને બોલાવે તો તું કહેજે કે હે યહોવા બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. તેથી સમુએલ જઈને પોતાને ઠેકાણે સૂઈ ગયો. પછી યહોવા આવીને ઊભો રહ્યો ને પહેલાંની પેઠે સમુએલ, સમુએલ કહીને હાક મારી. ત્યારે સમુએલે ઉત્તર આપ્યો કે બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. ત્યાં સુધી વાંચેલા વચન પર પ્રભુ આશીષ આપો. આમેન. હવે આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા પ્રેમાળ અને કૃપાળુ પ્રભુ, આ સમયે અમે તમારા પવિત્ર, ધન્ય અને જીવંત વચનો તરફ દ્રષ્ટિ કરવા માંગીએ છીએ. ત્યારે પ્રભુ તમારા પવિત્ર વચનનો મર્મ અમને શીખવાને માટે કૃપા પૂરી પાડો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં પહેલો સમુએલ તેનો 3 અધ્યાયને 1 થી 10 કલમ સુધી પ્રભુના વચનો વાંચવામાં આવ્યા. અને ત્યાં આપણે બાળ સમુએલ ને ઈશ્વર હાક મારે છે તે સંબંધી જોઈ શકીએ છીએ. આપણા પરિવારમાં ઘણી બધી વાર આપણા નાના બાળકો
આપણા સગાવાલાઓને ઓળખી શકતા નથી, આપણા મિત્ર મંડળમાં તેમજ આપણા ઓળખીતાઓને આપણા બાળકો ઓળખી શકતા નથી, કેમ કે આપણે તેમને આપણા મિત્રોની ઓળખ કરાવી નથી. અને ઘણી બધી વાર એવું બનતું હોય છે કે નાના બાળકોને બીજી કોઈ વ્યક્તિને, આપણા સંબંધીઓને આપણે જ્યાં સુધી ઓળખાણ કરાવતા નથી ત્યાં સુધી તે ઓળખી શકતા નથી. કેમ કે માતા પિતા તરીકે આપણા બાળકોને આપણા સગાવાલા મિત્ર મંડળની ઓળખ આપણે કરાવી નથી. અને અહીં આપણે આજના શાસ્ત્ર વાંચનમાં પણ જોઈએ છીએ કે ત્યાં બાળ સમુએલના હકમાં પણ આમ જ બને છે. બાળ સમુએલને ઈશ્વર 3 વાર હાક મારે છે, પરંતુ તે ઈશ્વરના અવાજને ઓળખી શકતો નથી. અને જ્યારે ઈશ્વર એ સમુએલને હાક મારે છે ત્યારે તે એલીની પાસે દોડી જાય છે. આજે જે આપણે પ્રભુના વચનો શીખવાના છે તેમાં આજનો મારો સંદેશાનો વિષય દેવની ઓળખ નહીં થવાનું કારણ છે. અને એ સંબંધી આપણે 3 બાબતો જોવાના છે. તેમાં પ્રથમ બાબત એ છે કે દેવની ઓળખ નહીં થવાનું કારણ, તેમાં પ્રથમ બાબત એ દેવથી દૂર હોવાને કારણે. દેવથી દૂર હોવાને કારણે આપણે ઘણી બધી વાર ઈશ્વરની ઓળખ પામી શકતા નથી, આપણા બાળકો પણ ઈશ્વરને ઓળખ પામી શકતા નથી. અને અહીંયા કલમ 2માં આપણે જોઈએ છે કે એલી એ પોતાની જગ્યાએ સૂતો હતો જ્યારે બાળ સમુએલ એ મંદિરની સેવા કરવાને માટે તેને મૂકવામાં આવ્યો હતો. અને એ કરાર કોષની પાસે એ બાળ સમુએલ સૂતેલો હતો જ્યારે એલી દેવના કોષથી દૂર સૂઈ ગયો હતો. અને ત્યાં આપણે જોઈએ છે કે બાળ સમુએલને ઈશ્વર દ્વારા હાક મારવામાં આવે છે, પણ તે એલીની પાસે દોડી જાય છે. 1 વાર, 2 વાર, એમ 3 વાર તેને ઈશ્વર બોલાવે છે, હાક મારે છે, પરંતુ તે ઈશ્વરનો અવાજ એ ઓળખી શકતો નથી અને દોડીને એ સમુએલની પાસે જાય છે. અહીંયા આપણે જોઈએ છીએ કે જ્યારે પ્રથમ, બીજી વાર, 2 વાર હાક મારવામાં આવે છે ત્યારે એલી પણ ઈશ્વરના અવાજને ઓળખી શકતો નથી. અને વલાઓ ઘણી બધી વાર પ્રભુના લોકો તરીકે, પ્રભુના બાળકો તરીકે ઈશ્વરને આપણે ઓળખી શકતા નથી. કદાચ એલી એ આખી જિંદગી ઈશ્વરની સેવામાં હતો, અને તો પણ જ્યારે એને સમુએલને હાક મારવામાં આવે છે, સમુએલ એલીની પાસે જાય છે ત્યારે એ ઓળખી શકતો નથી. અને એલીએ આખી જિંદગી સેવામાં, પ્રભુની સેવામાં ગાળી હતી, પણ એ ઈશ્વરનો અવાજ સાંભળી શકતો નથી. ઘણી બધી વાર એ સેવા કરવાથી કે સેવામાં કે એ કાર્યમાં આપણે હોઈએ તો દેવની ઓળખ થઈ જાય એવું બનતું નથી. પણ ખરા હૃદયથી જ્યારે પ્રભુની પાસે આવીએ છીએ, ઈશ્વરની ઈચ્છાને આપણે શોધીએ છીએ, પ્રભુની પાસે આપણે જઈએ છીએ, ત્યારે ઈશ્વરની ઓળખ આપણને, તમને અને મને થાય છે. આપણા બાળકોને પણ ઈશ્વરની ઓળખ થાય એ જરૂરી છે. પણ એ ક્યારે બનશે કે પ્રભુના લોકો તરીકે, પ્રભુના દીકરા અને દીકરીઓ તરીકે આપણે ઈશ્વરને ઓળખીશું, ત્યારે આપણા બાળકો પણ ઈશ્વરને ઓળખી શકશે. બીજી બાબત કે દેવના અનુભવનો અભાવ. અહીંયા કલમ 5 અને 6 પ્રમાણે આપણે જોઈએ છીએ ત્યારે બાળ સમુએલને દેવની વાણી સાંભળવાને કારણે એલી પાસે જાય છે, ત્યારે એલીની ખુદને ખબર પડતી નથી કે દેવ આવી રીતે બોલાવે છે. ઈશ્વરના દેવના અનુભવનો અભાવ ના કારણે 3 વાર હાક મારવામાં આવે છે. અને ત્યારે આપણે જોઈએ છીએ કે એલી પણ એ અવાજને પારખી શકતી નથી. અને ઘણી બધી વાર આપણા જીવનોમાં દેવ આપણને હાક મારે છે, સાદ પાડે છે, અને
ઈશ્વર આપણને આમંત્રણ આપે છે. પરંતુ જ્યારે ઈશ્વરનો અનુભવ આપણે કર્યો નથી, ઈશ્વરના અવાજને ઓળખ્યો નથી, ત્યારે એ ગમે એટલી બૂમ મારે, પ્રભુ ગમે એટલી હાંક મારે તો પણ આપણે ઓળખી શકવાના નથી. દેવના અવાજને એ આત્મિકતાથી ગણીને એ ગંભીરતાથી આપણે લઈએ છીએ, ત્યારે તેનો પ્રત્યુત્તર આપણે વાળી શકીએ છીએ. અને વહાલાઓ, પ્રભુના લોકો તરીકે, પ્રભુના બાળકો તરીકે જીવતા દેવનો અનુભવ આપણે કરવાની જરૂર છે. ઈશ્વરનું વચન કહે છે કે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. અને જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. ને વહાલાઓ, પ્રભુના લોકો તરીકે, પ્રભુના બાળકો તરીકે આપણે જીવતા દેવની ઓળખ પામીએ એ જરૂરી છે. આપણા બાળકો જીવતા દેવની ઓળખ પામે એ જરૂરી છે. ત્રીજી બાબત કે મજાક ગણવાથી, દેવના અવાજને મજાક ગણવાથી, ઈશ્વર અને નો અવાજ છે જે છે, અને એ અવાજને મજાક ગણવાથી ઈશ્વરની ઓળખ પામી શકતા નથી. સમુએલ દેવની વાણી સંબંધી એલીને જણાવે છે, ત્યારે એલીને આ સમુએલની વાત કદાચ મજાક લાગતી હશે. પ્રથમ 2 વાર કહે છે કે મેં તને બોલાવ્યો નથી, જઈને સૂઈ જા. અને એ 2 વાર ને ત્રીજી વાર સતત પ્રભુ હાક મારે છે, ત્યારે તે ગંભીર બને છે. અને એ કદાચ પ્રથમ 2 વાર એને હાક મારી, ઈશ્વરે સમુએલને હાક મારી, ત્યારે એ એલી મજાક ગણતો હશે. ને અહીંયા આપણે જોઈએ છીએ કે વહાલાઓ, ઈશ્વરના અવાજને આપણે મજાક ગણીએ છીએ, બહુ ગંભીરતાથી લેતા નથી, અને ત્યારે એ ઈશ્વરની ઓળખ આપણે પામી શકતા નથી. ખ્રિસ્તી જીવનમાં જીવતા ઈશ્વરની ઓળખ થાય એ બહુ જરૂરી છે. અને પ્રભુ તમારી અને મારી સાથે વાત કરે છે. ઈશ્વરની વાત કરવાની રીતો અલગ અલગ છે, નિરાળી છે. ઈશ્વર તેના વચન દ્વારા તમારી અને મારી સાથે વાત કરે છે. ઈશ્વર અલગ અલગ પરિસ્થિતિ આપણા જીવનોમાં આવવા દે છે અને એ રીતે વાત કરે છે. ઈશ્વર આત્મિક આગેવાનો દ્વારા વાત કરે છે. પ્રભુના સેવકો, દાસો દ્વારા તમારી અને મારી સાથે વાત કરે છે. પણ વહાલાઓ, ઘણી બધી વાર આપણે ઈશ્વરના અવાજને મજાક ગણીએ છીએ. એક કાને સાંભળીએ છીએ, બીજા કાને કાઢી નાખીએ છીએ. ઈશ્વરના વચનો દ્વારા આપણી સાથે પ્રભુ વાત કરે છે, ત્યારે પણ આપણે ઈશ્વરના અવાજને મજાક ગણીએ છીએ. અને માટે ઈશ્વરનો અવાજ, ઈશ્વરનો અનુભવ આપણે કરી શકતા નથી. ત્યારે પ્રભુના લોકો તરીકે, પ્રભુના બાળકો તરીકે આજે આપણે વિચાર કરવાની જરૂર છે. ખ્રિસ્તી પરિવારમાં જન્મ્યા હોવાથી ઈશ્વરની ઓળખ થાય એ જરૂરી નથી. કદાચ એલી એ તેની જિંદગી પર્યંત એ પ્રભુની સેવામાં ગાળી હતી, પણ અહીંયા આપણે જોઈએ છીએ કે ઈશ્વર એ હાક મારે છે, ત્યારે એ અવાજને તે પારખી શકતો નથી. એવી રીતે આપણા જીવનો પણ બને છે કે ખ્રિસ્તી પરિવારમાં, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે ઓળખાઈએ છીએ, પણ અનુભવ ન કરવાને કારણે ઈશ્વરની ઓળખ આપણે પામી શકતા નથી. અને અહીંયા આપણે જોઈએ છીએ કે એલી અને સમુએલના જીવનમાં આપણે જોઈએ છીએ કે દેવની ઓળખ એ નહીં થવાનું કારણ એ હતા કે દેવથી એ દૂર હોવાને કારણે, તેમજ દેવનો અનુભવના અભાવને કારણે મજાક ગણવાથી ઈશ્વરની ઓળખ તેઓ પામી શકતા નથી. અને આજે પ્રભુના લોકો તરીકે, પ્રભુના દીકરાની દીકરીઓ તરીકે આજે આપણે વિચાર કરવાની જરૂર છે કે શું ખરા અર્થમાં ઈશ્વરની ઓળખ આપણને થઈ છે. ખરા અર્થમાં એ ઈશ્વર અને આપણે અંગતદારનાર તરીકે સ્વીકાર્યા છે. ઈશ્વર મારા પ્રભુને દેવ છે, એ એવો શું વિશ્વાસ આપણે કરીએ છીએ. અને જો વાલાઓ એ ઈશ્વરની ઓળખ પામ્યા છે, ત્યારે પ્રભુના નામને ધન્યવાદ હો. અને જો હજી સુધી ઈશ્વરની ઓળખ આપણે પામ્યા નથી, તો આજે પ્રભુની પાસે આવવાની જરૂર છે. આપણે જો ઈશ્વરની ઓળખ પામી શું નહીં, તો આપણા બાળકો કેવી રીતે એ અવાજ સાંભળી શકશે, એ ઈશ્વરને ઓળખી શકશે. આપણે જો ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ઈશ્વરનો અનુભવ કરીશું નહીં,
ઈશ્વરની ઓળખ પામીશું નહીં, ત્યારે જેઓ અંધકારમાં પડેલા લોકો છે એવા લોકોને કેવી રીતે ખ્રિસ્તની સુવાર્તા આપણે આપી શકીશું? ઈશ્વરના આશીર્વાદો સંબંધી, ઈશ્વરના એ તારણ સાધક યોજના સંબંધી કેવી રીતે આપણે જણાવી શકીશું? અને માટે આજે એ બાબત જરૂરી છે કે આપણે, તમે અને હું, જીવતા દેવની ઓળખ પામીએ, જીવતા દેવની ઓળખ પામીને પ્રભુને આધીનતામાં આવીએ, આપણા પરિવાર બાળકોને પ્રભુને આધીનતામાં લાવીએ. જ્યાં ઈશ્વરનું નામ પૂછ્યું નથી ત્યાં પ્રભુની સુવાર્તા લઈ જઈએ. પણ એ ક્યારે બનશે કે જીવતા ઈશ્વરની આ ઓળખ આપણે પામીશું ત્યારે. રહેવાલાઓ, આવો આજે આપણા જાતોને પૂછીએ, આત્મતપાસ કરીએ કે શું ખરા અર્થમાં ઈશ્વરની ઓળખ આપણે પામ્યા છે. અને જો પામ્યા છે ત્યારે ધન્યવાદ, અને જો નથી પામ્યા તો આવો એ પ્રભુની પાસે આવીએ, પ્રભુના ચરણોમાં નમીને પ્રભુને કહીએ કે પ્રભુ મારા હૃદયોમાં આવો, મારા જીવનોમાં આવો આપણે શાંત રહીને પ્રાર્થના કરીએ. અતિ ગૌરવી અને પ્રેમાળ પિતા, તમારા નામને અમે ધન્યવાદ આપતા સ્તુતિ કરીએ છીએ. આકાશ અને પૃથ્વીના સર્જનાર ઈશ્વર તમે છો. પૃથ્વી પર મનુષ્ય જીવન તમે અમને આપ્યું છે, અને એ જીવન આપનાર ઈશ્વરની ઓળખ અમે પામીએ, અને જીવતા ઈશ્વરની ઓળખ પામીને અમારા બાળકોને, અમારા કુટુંબીજનોને, અને જેઓ અત્યાર સુધી તમને ઓળખી નથી શક્યા એવા લોકોની મધ્યે પ્રભુજી તમારી તારણ સાધક યોજનાને પ્રભુ અમે પ્રગટ કરીએ, તમારી સુવાર્તા અમે પ્રગટ કરનારા બનીએ એવી કૃપા અમે તમારી પાસે માંગતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસને અમારો રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે બાપ. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ તથા પવિત્ર આત્માની કાયમી સંગત હમણાંથી સર્વકાળ સુધી અહીંયા ઉપસ્થિત આપ સર્વની સાથે હોજો. આમેન.